પરિણામ સારું આવ્યું છે અને 90% આવ્યું છે. 90%નું કારણ એટલે કે અમારો ગત વર્ષનો જે વહીવટ હતો મારા કાર્ડમાં, એ વહીવટમાં કોઈ પણ ખામી નથી. તમે લોકોએ જોયું છે કેટલાય હોબાળા કર્યા, પણ એમાં કશું મળ્યું નહીં, એટલે તમે બધા શાંત થઈ ગયા. આજે પરિણામનું કારણ એક જ છે કે અમારું પ્રદેશ પાટીલ સાહેબથી લઈ અમિતભાઈ, નરેન્દ્રભાઈથી લઈ અને અમારા બેઉ જિલ્લાનું સંગઠનના પ્રમુખો સાથે અને બધા ધારાસભ્યો એકજૂથ થઈને નેક થઈને આ પરિણામ લાવવાનું પરિણામ છે. રિપીટ તો કરે નહીં અને કરે પણ ખરા, કારણ કે મારું કામ જોવાશે. આ મારા કામનો જ બદલો છે. સમજો, મારું કામ એટલું સુંદર હતું એટલા માટે મને રિપીટ કરવો જોઈએ એવી તમારા દ્વારા હું અપીલ કરું છું, નમ્ર વિનંતી કરું છું. અને આખરે હા, એ કોન્ફિડન્સ હતો કારણ કે કામ કરતો હતો હું, અને એનું આ પરિણામ આજે આવ્યું છે. સમજો, એટલે આ રિપીટ કરે ના કરે એ તો પ્રદેશ સંગઠનને જોવાનું છે. મારે તો બનવું જોઈએ ને. હું તો GCMમાં આવ્યો તારે કહેતો હતો કે મારો ચાન્સ છે. સમજો, પણ અમારા નીતિ નિયમો હોય, ભાજપ જોડે બધા એક લાઇનમાં રહે અને ભાજપ સંગઠન પાટીલ સાહેબ જે કંઈ નક્કી કરશે, અમારા સંગઠન મંત્રી રત્નાકરજી એ પણ નક્કી કરશે, એ પ્રમાણે નવો ચેરમેન આવશે. એ તો સામાન્ય મતથી હાર્યા છે, બાકી જીત તો એમાંય દેખાય છે. આજ સુધીના આગળના પરિણામો જો 4-5 વોટ આવતા હતા આપણા ઉમેદવારને, એની જગ્યાએ 4-5 વોટે જ જીત્યા છે. એની પરથી તમને ખબર પડી જાય છે કે આવતી વખત એમને પણ જાકારો આપીશ. તો ગોવિંદભાઈ પરમાર હતા, ગોવિંદભાઈ પરમારે પાર્ટીના કહેવાથી જ ફોર્મ નહીં ભર્યું. એ તમને એ નહીં દેખાતું? એમના આક્ષેપોમાં કેટલું સત્ય? સત્ય કશું નહીં. એમના આક્ષેપો ખોટા હતા. એમને કેમ આ પ્રકારના આક્ષેપ કર્યા? તમે શું માનો? એ એમને માનવું એમનું માઇન્ડ છે યાર. એવા એમના સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે માણસ ગમે તે બોલી શકે. અને એમાં ગોવિંદ કાકા બોલ્યા છે, એમની ભૂલ થઈ ગઈ છે, છતાં પણ એમના વતી પણ હું માફી માગું છું.